ગાંધીનગરમાં ગુનાખોરી ડામવા જિલ્લા પોલીસનું કોમ્બિંગ ઓપરેશન છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા 150 જેટલા ગુનેગારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને જુદી જુદી 30 ટીમ બનાવી આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। એક પીએસઆઈ સાથે 5 પોલીસ સ્ટાફ સાથે આ ટીમ બનાવવામાં આવી હતી અને સંપૂર્ણ ઓપરેશનમાં 40 ઓફિસર અને 300 પોલીસ કર્મીઓ જોડાયા હતા। લિસ્ટેડ અને અનલિસ્ટેડ બુટલેગરોના ઘરે પણ પોલીસે દરોડા પાડ્યા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ અધિકારીનું ચેકિંગ અને હિસ્ટ્રી શીટરના ઘરેથી ઘાતકી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે। જાહેરનામા ભંગ હેઠળ 7 લોકો સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો। રાજ્યના ડીજીની સૂચના બાદ પોલીસનું આ સર્ચ ઓપરેશન જે અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં છે, પરંતુ અમદાવાદમાં જે કોમ્બિંગ હતું એ ટ્રાફિકનું હતું અને અહીંયા જે હિસ્ટ્રી શીટર હતા આ સિવાય પણ અન્ય 150 લોકો જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આ ખાસ સર્ચ ઓપરેશન છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સાથે મળીને હાથ ધર્યું છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે ઘરની અંદર ઝીણવટપૂરી તપાસ કરવામાં આવે છે અને કેટલાક ઘાતક હથિયારો પણ આ સર્ચ દરમિયાન કબજે કરવામાં આવ્યા છે। ઇતિહાસ વાળા ઇસમોને અને લિસ્ટેડ અને અનલિસ્ટેડ બૂટલેગર અને એમસીઆર કાર્ડ ધરાવતા લોકોની ચેકિંગ કરવામાં આવી રહી છે। આ કોમ્બિંગ ઓપરેશનમાં ઇસમોને ઘર જઈને રેડ કરવામાં આવી રહી છે અને કોઈ શંકાસ્પદ વસ્તુ જો લાગે અને એનો સીઝર